અને જે પાક છે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે. આ પાણી જે આવે છે એ બિલકુલ અનુકૂળ નથી ખેતીને. અમારી માંગ એક જ છે કે આ વહેલી તકે આ પાણી બંધ કરવામાં આવે. માંગ નહીં સંતોષાય તો આપ શું કરશો? માંગ નહીં સંતોષાય તો અમે ઉપવાસ પર ઉતરશું. ખેડા જીપીસીબીની કામગીરી સામે ફરીથી ગંભીર આક્ષેપો. નદીમાં કેમિકલ ભળતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા. જો આ પાણી એ બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો અને ગ્રામજનો દ્વારા એ ભૂખ હડતાલની પણ ચીમકી આપવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત કરીએ. કેમિકલ માફિયાઓ સામે પણ જીપીસીબી કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? ફરીથી એક એવા સમાચાર સામે આવ્યા. ખેડા જીપીસીબીની કામગીરી સામે ફરીથી ગંભીર આક્ષેપો. શેઢી નદીમાં છોડાયું એ દૂષિત કેમિકલ યુક્ત પાણી. ઠાસરાના વિઝોલ નજીક શેઢી નદીમાં ઠલવાયું કેમિકલ. નદીમાં કેમિકલ ભળતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા. આસપાસના ખેડૂતો અને પશુપાલકો ગ્રામજનો આનાથી ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામજનોએ જીપીસીબી સામે અને તંત્ર સામે પોતાનો બળાપો પણ ઠાલવ્યો. સાથે તેમને આક્ષેપો કર્યા કે સુએજ પ્લાન્ટ સાથે કેટલાક માફિયાઓ કેમિકલ ઠાલવતા હોવાના આક્ષેપ એ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા. સાથે જ અનેક પશુઓ છે ત્યાં કેમિકલના કારણે એ મૃત્યુ પામી ચૂક્યા છે. તો કેમિકલ યુક્ત પાણી છોડવાનું બંધ કરવાની એ માંગ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે. સાથે જ જો આ પાણી એ બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો અને ગ્રામજનો દ્વારા એ ભૂખ હડતાલની પણ ચીમકી આપવામાં આવી છે. જે રીતના એ તમે સમાચારોમાં વારંવાર જોતા હોવ છો કે પ્રદૂષિત પાણી કે જે એ પર્યાવરણ જાળવવાની કામગીરી અને જવાબદારી એ જીપીસીબી બોર્ડની હોય છે કે તેમને આવા જે કેમિકલ યુક્ત ફેક્ટરી ચલાવનારાઓ છે કે તેમને કઈ જગ્યાએ પાણી ઠાલવવું અને આ જે કેમિકલનો એ બહારમાં જ્યાં નદીઓમાં ઠાલવી દેતા હોય છે તેની જગ્યાએ તેમને જે ચોક્કસ જગ્યાઓ આપવામાં આવી હોય છે તેની કરતાં પણ તે આવી નદીઓ અને જમીનો છે તેમને પણ સાથે સાથે તેઓ પ્રદૂષિત કરે છે. આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ દ્રશ્યો એ જીપીસીબીના પાપે કેમિકલ માફિયાઓ એ બેફામ બની અને ગ્રામોની અંદરથી નીકળતી એ નાના તળાવો હોય કે નદીઓ હોય તેમાં બેફામ રીતના એ કોઈની મિલીભગતથી આ કેમિકલ છોડી દેતા હોય છે. આ કેમિકલ એટલું ભયાવક હોય છે કે આવનારા દિવસોમાં જે વિસ્તારની અંદર આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે એ વિસ્તારના લોકો જ નહીં પણ સાથે સાથે એ પશુ પંખી અને પ્રાણીઓમાં પણ આની મોટી અસર જોવા મળતી હોય છે. તો સાથે જ કેન્સર જેવી બીમારીઓ એ ઘાતક બનતી હોય છે આવા કેમિકલ યુક્ત પાણીના કારણે. અને જે જમીન એ ફળદ્રુપ હતી કે ત્યાં એક પાક ઉગતો હતો અને આવા કેમિકલ છોડવાના કારણે જમીનો પણ ક્યાંક ને ક્યાંક એ નષ્ટ થતી જોવા મળી રહી છે. તેનું એકમાત્ર કારણ હોય તો જેમની જવાબદારી એ પર્યાવરણ બચાવવાની છે, પર્યાવરણને દૂષિત કરતા માફિયાઓની સામે કાર્યવાહી કરવાની છે. એવા જીપીસીબી બોર્ડના અધિકારીઓ એ હપ્તા લઈ અને આવા કેમિકલ માફિયાઓને બેફામ રીતના કોઈ પણ જગ્યાએ પાણી છોડવાની એ છૂટ આપી દેતા હોય છે. તેના જ કારણે વારંવાર આવા સમાચારો એ સામે આવતા હોય છે. આ માત્ર ખેડાનો દાખલો છે પણ જેતપુર સહિત જે ડાઇંગ ઉદ્યોગો છે, પછી અંકલેશ્વર જીઆઈડીસીમાં એ કેમિકલની ફેક્ટરીઓ હોય, આ તમામ જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ છે. તમામ જગ્યાએ જીપીસીબીના અધિકારીઓની એ કામગીરી એ તદ્દનતરે નિષ્ફળ સાબિત થઈ રહી છે કે જે પર્યાવરણ એ બચાવવું એ તેમની સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે. પણ પર્યાવરણને નષ્ટ કરતા આવા કેમિકલ માફિયાઓ સાથે ભાગીદારી કરી હપ્તા રાજ ચલાવી અને આ જીપીસીબીના અધિકારીઓએ બેફામ રીતના એ કેમિકલ ગામના લોકોને પીવા માટે મજબૂર કરી રહ્યા છે. પ્રાણી પંખી અને પશુ આ જ પાણી પી અને તેમનું જીવન એ ક્યાંક ને ક્યાંક આવા પ્રદૂષિત પાણીના કારણે પણ તેઓ મૃત્યુ પામે છે. અને માનવીય જીવનની અંદર આ જે પ્રદૂષિત પાણી એ પોતાના શરીરમાં ઘાતક સાબિત થતું હોય છે અને ભવિષ્યમાં એ જ લોકો એ મોટી બીમારીનો ભોગ બનતા હોય છે. વારંવાર ડોક્ટરો દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં આવા કેમિકલ યુક્ત વિસ્તારોની અંદરથી
સૌથી વધારે એ કેન્સરના કેસ એ વધતા જોવા મળી રહ્યા છે અને તેનું પાપ એ કોઈ હોય તો એ જીપીસીબી બોર્ડ અને જીપીસીબી બોર્ડના અધિકારીઓ કે જેઓ આ કેમિકલ માફિયાઓને બેફામ રીતના એ કેમિકલ છોડવાની છૂટ આપે છે અને જ્યારે ફરીથી આવો કિસ્સો સામે આવ્યો છે આ ખેડાની આસપાસના વિસ્તારનો જે કિસ્સો છે ત્યાં ગ્રામજનો અને તે વિસ્તારમાં વસતા લોકો એ કેવી અત્યારે અગવડ ભોગવી રહ્યા છે, કેવી હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈ ગ્રામજનોએ શું કહ્યું આવો તે પણ જોઈએ. આપણે ઉમરેઠ નગરપાલિકા ગંદકીનું પાણી છોડે છે કેનાલ નદીમાં, શેરી નદીમાં. તેમાં ઢોર, ગાય, ભેંસ, બળદ બધું પાણી પીતો બીમારીઓ અનેક જાતની થાય છે. ઓનું કોઈ અમે કહ્યું પણ કોઈ બંધ કર્યું નથી હજુ. કેટલા ટાઈમથી આ પાણી છોડે છે? લગભગ 2 વર્ષથી. કેટલી વખત રજૂઆતો કરી હશે? 2 થી 4 વાર રજૂઆત કરી આપણે, પણ કોઈ આનું અમલમાં લીધો નથી. અને લઈને ખેતીને શું સમસ્યા? ખેતીને નુકસાન થાય છે, પાક બગડે, પાકના અનુકૂળ પાણી ના આવે, આ બધી સમસ્યા ઊભી થાય છે. છોકરો બીમાર થાય. સમસ્યા જો જોવામાં જઈએ તો અમારે જે ઉમરેઠ નગરપાલિકાનું પાણી આવે છે તે ખૂબ જ પ્રદૂષિત પાણી છે અને જેના કારણે માલધારી છે, ખેડૂત વર્ગ છે તેઓને વ્યાપક નુકસાન જાય છે. ગાય જે માલધારીઓ લઈને આવે છે એમના મરણ થાય છે અને જે પાક છે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે. આ પાણી જે આવે છે એ બિલકુલ અનુકૂળ નથી ખેતીને. આને લઈને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ? હા, સ્વાસ્થ્યને લઈને શ્વાસની બીમારી છે, બીજી અન્ય બીમારી છે, મચ્છરને લઈને બીજા રોગચાળા ફાટી નીકળે છે. અગાઉ આને લઈને કોઈ રજૂઆતો કરવામાં આવી છે? હા, રજૂઆતો અમે 3 થી 4 વાર રજૂઆતો કરી છે પણ એનો જો કોઈ નિકાલ આવ્યો નથી. આપની માંગ શું છે? અમારી માંગ એક જ છે કે આ વહેલી તકે આ પાણી બંધ કરવામાં આવે. માંગ નહીં સંતોષાય તો આપ શું કરો? માંગ નહીં સંતોષાય તો અમે ઉપવાસ પર ઉતરશું.